કાયમી શિક્ષકોને લઈને ભરતીના સમાચાર જે હાલમાં મને મળી રહ્યા છે, એના સાથે સાથે ધોરણ 12 તમે પાસ કરી દીધું છે અને હવે શિક્ષક બનવા માંગો છો અને તમે ડાયરેક્ટલી ઉમેદવારી નોંધાવવા માંગો છો, તો તમારે શું કરવાનું રહેશે, કઈ પ્રોસેસ ફોલો કરવાની રહેશે, એ પૂરેપૂરો આપણે આ વિડીયોમાં બતાવીશું. અને સાથે સાથે જીપીએસસીમાં તમે ઉમેદવાર છો બટ તમારી જીપીએસસી ક્રેક નથી થઈ, તો માટે તમારે માટે નોકરીની સુવર્ણ તક લઈને જીપીએસસી આવી ગયું છે. એ માટે એ લોકોએ એપ ડેવલપ કરી છે, જે હું તમને સમજાવીશ દોસ્તો. તો આજે આપણે આ 3 મુદ્દાઓ જે આજે MBA વાળા તમારી સમક્ષ લઈને આવી ગયું છે દોસ્તો. કોઈ પણ પ્રકારનો વિડીયો તમારી સમક્ષ અમે લઈને આવી જશું દોસ્તો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પહેલો આપણો મુદ્દો શું રહેશે કે ધોરણ 12 પછી શિક્ષક બનવા માંગતા હોય એ લોકો માટેના ઉમેદવારો માટે સમાચાર છે. ગુજરાતમાં કાયમી શિક્ષકો માટે બી સમાચાર છે. પહેલા આપણે એ સમજાવશું ધોરણ 12 પછી તમારે શું પ્રોસેસ ફોલો કરવાની રહેશે. તો પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી કચેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવી રહ્યો છે. 2026-27 પ્રોવેશ અંગેની જાહેરાત થઈ ગઈ છે અને આમાં લાયક ઉમેદવારો કોણ રહેશે, અહીંયા ક્લિયર લખ્યું છે કે ધોરણ 12 પાસ HSCમાં 50% ગુણ સાથે ઉત્તીર્ણ થઈ ગયા લોકો હોય, એમાં બી અનામત અલગ અલગ જાતિઓ માટે એ લોકોએ બહાર પાડવામાં આવ્યું છે. તમે આ પરિપત્ર વાંચી અને તમારી રીતે તમે તમારે એપ્લાય કરી શકો છો દોસ્તો. હવે ઘણા મિત્રોને એમ થશે કે અરજીનું શું છે. 14/7 થી લઈને 24/7 સુધીનો ટાઈમ તમને આપવામાં આવ્યો છે, જ્યાં 11 વાગે બપોરે 2 કલાક સુધીમાં તમારે અહીંયા મંદિરમાં પ્રવેશ ઈચ્છતા હોય તો બાળ મંદિર ઓપન ખાતે 20 રૂપિયા ભરીને ફોર્મ ભરવાનું રહેશે અને એ ફોર્મ 15 થી 25 તારીખ વચ્ચે તમારે પરત આપવાનું રહેશે. ફી જમા કરાવવાની, અસલ પ્રમાણપત્રો સાથે તમારે HSC નું પ્રમાણપત્ર આવી ગયું હોય તો એ બી તમારે જમા કરાવવાનું રહેશે. એના સાથે સાથે તમે બીજું કોઈ બી સર્ટિફિકેટ તમારી પાસે હોય, ધારો કે તમે અનુસૂચિત જાતિ જનજાતિમાં આવતા હોય તો તમારી માટે સર્ટિફિકેટ જરૂરી હશે. દિવ્યાંગોનો દાખલો હોય તો એ બી તમારે જરૂરી હશે. નોન ક્રિમિનલ એ બી જરૂરી હશે દોસ્તો. તો આ બધું તમે જમા કરાવશો. જેવું તમે જમા કરાવશો એના પછી તમારે એના ઉપર તમારે પરત કરવાનું રહેશે. હવે જેવું તમે પરત કરાવ્યું એમાં ફી આપેલી છે દોસ્તો. પીટીસી સંસ્થાપક વાર્ષિક ફી 15,000 રહેશે. પ્રથમ 7,500, બીજા સત્રમાં 7,500. 26 સત્તાઓમાં જે લોકો ઈચ્છતા હોય ફોર્મ ભરવાનું ડાયરેક્ટ ઉમેદવારી શિક્ષક બનવા માટે નોંધાવી શકતી છે. આમાં માટે અહીંયા એ લોકોએ નીચે બી આપી છે કે યાદીઓ આપી દીધી છે કે જ્યાં ડીપીએસની યાદી કોલેજની આપી દીધી છે. તો કેવું લાગ્યું આ તમને? હવે બીજી માહિતી પર જઈએ, જ્યાં વિદ્યા સહાયક ભરતી 1 થી 5 માધ્યમ 2026માં ઉમેદવારી નોંધાવવા માંગતા હોય જે લોકો 2026માં, એ લોકો માટે બી હા એક પરિપત્ર આવ્યો હતો, જ્યાં તમે જોઈ શકો છો કે પત્રમાં એ સરકાર દ્વારા એવું દર્શાવ્યું હતું કે જે લોકો 2 વર્ષનું પીટીસી અને ટેટ 1 પાસ હોય એ લોકો અહીંયા આમાં ઉમેદવારી નોંધાઈ શકે છે દોસ્તો. તો આમાં બીએડમાં બી ડીએલના બીજા વર્ષનું પરિણામ પાસે થઈ ગયું હોય એ લોકો બી ટેટ 1 પાસ કરી અને આમાં ઉમેદવારી નોંધાઈ શકે છે. તો MBA વાળા હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો દોસ્તો. આપણે MBA વાળા ખબર દરેક વસ્તુની જવાબદારી અમારી સમક્ષ તમે લઈને આવી જઈશું દોસ્તો. 15,000 ઉમેદવારો જે ઇન્ટરવ્યુના કોચમાં જીપીએસસી અવસરના લોન્ચ કરવામાં આવ્યું છે કે જ્યાં જોયેલા જે લોકો યુપીએસસી જીપીએસસીની કે જીપીએસસીમાં પાસ નથી થયા, એ લોકો થોડા માટે રહી જતા હોય, એ લોકો માટે નોકરીનો અવસર લઈને સરકાર આવી ગયું છે, જ્યાં અસફળ ઉમેદવારોને PSU પ્રાઇવેટ સેક્ટરની સારી કંપનીઓમાં તમારા રિપોર્ટ અનુસાર અગર તમે ઉમેદવારી નોંધાવી માંગો છો તો જીપીએસસી તમારા તરફથી એમને આ તમારું ઇન્ટરવ્યુ મોકલાવશે અને એ લોકો તમને નોકરી આપવા માટે સક્ષમ રહેશે. આ જીપીએસસીના ચેરમેન વધુ એક સભ્ય 2 બોર્ડમાં ઇન્ટરવ્યુ પ્રક્રિયા ચાલી રહી છે અને વિવાદોમાં હાલ હતી, બટ હમણાં હાલ એવું હોય છે કે આ એપ છે એ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. તો તમારું આના વિશે શું કહેવું છે? આ સફળ થશે નહીં થાય એ વિશે બી કોમેન્ટ સેક્શનમાં નાખજો દોસ્તો. નવા છો તમારા મિત્રોને હજુ સુધી શેર કરી દેજો દોસ્તો. ધન્યવાદ દોસ્તો.